હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 27/2/2026। અત્યારે હાલ હું જે વાડીમાં આવ્યો છું એ વાડી નરસિંહપુરા ગામ, તાલુકા ઈડર। ખેડૂતનું નામ રામાભાઈ મૂળાભાઈ પટેલ। આ વાડીના અગાઉ આપણે લગભગ 3 વિડીયો મૂકેલા છે આ ચેનલ ઉપર, તમે જોયા હશે। તમને એ વખતે હું કહેતો હતો કે આ વાડીમાંથી લગભગ 100 કિલોની આજુબાજુ ફ્રૂટ એક છોડ ઉપરથી નીકળશે। હવે અત્યારે હાલ જો તમને હું કમ્પેર ગણાવું તો આ વાડીમાંથી અત્યારે હાલ 60 થી 65 કિલો વજન પર પ્લાન્ટે એવરેજ નીકળી ગયો છે। પૈસાની રીતે આપણે વાત કરીએ તો આ વાડીમાંથી એકરમાંથી લગભગ ટોટલી 16 લાખનો માલ નીકળ્યો। એટલે એકરે ગણીએ તો 5 એકર જમીન સારી તો 3,50,000ની આજુબાજુનો માલ નીકળ્યો છે। હવે આજનું કટિંગ થયું, 2 દિવસ પહેલાં કટિંગ થયું। 2 દિવસ પહેલાં 11 ટન, બીજું એક 4 ટન એટલે 15 ટન, અને આજે નીકળ્યું 4 ટન એટલે 19 ટનનો હિસાબ બાકી છે। હવે એ હિસાબ આવે એટલે એ જે 16 લાખ આવે એમાં એડ થાય। હવે તમે જોઈ શકો છો કે હજી પણ આ છોડની ગ્રીનરી, આ વાડીની ગ્રીનરી તમે જુઓ, આ પત્તું જુઓ તમે, ક્લોરોફિલ આજે પણ કમ્પ્લીટ છે। છોડ ઉપર ફ્રૂટ જુઓ તમે। હવે આપણે ફ્રૂટ સામાન્ય ગણીએ તો એન 35 થી 40 કિલો આ ફ્રૂટ નીકળે, ઉપર ફ્રૂટિંગ ચાલુ છે હજી તો। હવે આ બધું પપૈયામાં થાય છે એના પાછળ કારણ ઓર્ગેનિક મેટર છે। હવે તમને મેં અગાઉ એક આ વાડીનું કહેલું છે કે આમાં એકરે 10 ટોલી છોણિયું ભરેલું છે, અને પ્લસ જે ખાડો બનાવીને જે લિક્વિડ આપણે ચડાવીએ છીએ સતત ચડાવવાનું ચાલુ જ છે। કેમિકલ ખાતર આમાં આપણે 30 થી 40% જ વાપર્યું છે કે જે કેમિકલ ખાતર વધારે પડતું વાપરવાથી મૂળનો ડેમેજ થાય છે, એ આ વાડીમાં થયેલું નથી। કારણ કે ઓર્ગેનિક ખોરાક એનો સંપૂર્ણ છોડને મળે રહેશે તો છોડ ઉપર જે ફ્રૂટ છે એ ફ્રૂટનો પણ તમે વેટ ગણો તો 3 કિલો 4 કિલોનું ફ્રૂટ આ દેખાય જ છે તમને, અને ઉપર એ ફ્રૂટ ચાલુ છે। એટલે ખેડૂત મિત્રો, તમે મારા વિડીયો જુઓ છો, કોમેન્ટો પણ આપો છો, પણ પપૈયા વાવવાનો તમને શોખે થાય છે કે ભાઈ પપૈયા વાવીએ ને સારા પૈસા મળે। પણ એક વસ્તુ યાદ રાખવાની કે પપૈયાને વાવતા પહેલાં આપણે એક છોડ પર 100 થી 150 રૂપિયાનો ખર્ચ થાય, આપણાથી થાય એવો હોય તો જ પપૈયા વાવવા, કે પપૈયા વાવવા નહીં। કારણ કે આમાં તમારા છાણિયું ખાતર આ બધા ખર્ચા કરવાના જ હોય છે। ઓરિજિનલ પ્લાન્ટ આજે તાઇવાનના તમે લેવા જાઓ એટલે મોંઘા પડે, અને તાઇવાનના રૂપ તો અત્યારે હવે મળતા જ નથી। અત્યારે હાલ એની ઓરમાં રેડ બેબી, J15, વેલકમ આ વેરાયટીઓ ખેડૂતો બુકિંગ કરાવું છે અને વાવવા માટેની તૈયારી બતાવું છે। એટલે આ વિડીયો ઉતારવાનું મારું ખાસ કારણ છે કે બધા ખેડૂતો આટલું પ્રોડક્શન નથી લેતા। ઓગણીની વેઢે ગણીએ આપણે તો કોક જ ખેડૂતો હોય આવા કે જે પોતે પરિશ્રમ બરાબર કરે, વાડી પર સંપૂર્ણ એમનું ધ્યાન હોય, અને હું બતાવું એ પ્રમાણે જ કમ્પ્લીટ ટ્રીટમેન્ટ કરતા હોય, એ જ વાડીઓમાં એમને સફળતા મળે છે। કારણ કે હું જોઉં છું કે બીજા ખેડૂતો પોતાની રીતે એગ્રોમાંની લાઈન દવાઓ આડેધડ છોટે, આડેધડ ખાતરો નાખે તો એમાં કંઈ ઉત્પાદન મળતું નથી। હવે આજે તમને આ બતાવું છું કે 5 એકરમાં આ પ્રોડક્શન મારા અંદાજ પ્રમાણે 25 લાખનું થશે, એટલે એકરે 5 લાખ રૂપિયાનું પ્રોડક્શન થયું। કદાચ ખર્ચ ગણીએ આપણે તો 1 લાખથી 1,50,000 તો પણ 3.5 લાખ રૂપિયા આમાં મળ્યું છે। ગયા વર્ષે એપ્રિલની 5/4/2025 વાવેતર કર્યું છે, એટલે આ 5/4/2026 આવશે તાણે 1 વર્ષ થશે। હવે એની કમ્પેરમાં એમને બટાકાનું પણ વાવેતર કર્યું છે, તો રામાકાકા જ્યારે હાજર નથી, એમનો બટાકાનું ગ્રેડિંગ ચાલુ છે, ત્યાં આગળ આપણે જઈએ છીએ અને રામાકાકાને પૂછીએ આપણે કે ભાઈ પપૈયામાં ઉત્પાદન વધારે મળે કે બટાકામાં વધારે મળે। એ કમ્પેર પણ હું તમને મારા વિડીયો મારફતે બતાવું કે ખેડૂતો નવેસરથી પાક કર્યું છે તો પપૈયામાં કેટલું મળે અને બટાકામાં કેટલું મળે। તો આ વિડીયો મારો ઉતારવાનો આશય એ છે કે ખેડૂતોને એક સમજણ પડે કે પપૈયું વાવી દીધું એટલે થઈ જવાનું છે એવું શક્ય નથી। એના પાછળ સંપૂર્ણ ટ્રીટમેન્ટ હોય, સંપૂર્ણ માર્ગદર્શન હોય,
તો જ થાય કે ઘણા નવા ખેડૂતો રોટોવેટર મારી દઈશું. એટલે વિડીયો હું મૂકું મારા અને પપૈયા વાવવાનો વિચાર કરવો એ એકદમ ખોટો છે કે તમે સક્ષમ હોવા જોઈએ આ ખર્ચ કરવા માટેના, તો પપૈયાનું વાવેતર કરવું. કે બધા વાવું છે ને આપણે વાવી દઈએ અને આપણે 5 લાખનું ઉત્પાદન થાય એ શક્ય નથી. એટલે આ વિડીયો આપણે તમને બતાવું છું. આમાં લગભગ 12-13 કટિંગ થઈ ગયા, છેક નીચેથી ફ્રૂટ ચાલુ થયું હતું, આટલા સુધી આ ફ્રૂટ આવી ગયેલું છે. તમે બધા છોડવામાં જોઈ શકો. ઉપરનો 35-40 કિલોનો ઉપર વજન છે અને એ ફ્રૂટ પણ લગભગ 2-2.5 મહિનામાં તો આ નીકળી જવાનું. ઉપરની તમે છત્રી જુઓ, એના પત્તા જુઓ, આ રીતે છેલ્લા સુધી રહે તો જ વાડી તમારી સલામત રહે. હવે આપણે જોઈએ કે આ પણ 5 એકર જમીન છે, નીચેના ભાગમાં એક 5 એકર જમીન છે રામાભાઈની. એમાં એમને બટાકા કર્યા હતા અને મગફળી કરી હતી. તો એનું ઉત્પાદન કેટલું મળ્યું એ ઓકળા આપણે રામાભાઈ જોડેથી લઈએ. આનું ઉત્પાદન તો ફાઇનલ જ છે. હવે તો અમે તમને જોવા હવે જઈ રહ્યા છે બટાકાનું કેટલું એમનું પ્રોડક્શન થયું. જો ગ્રેડિંગ થાય છે ત્યાં કે 5 એકર નીચેનો ભાગ છે એમાં એમને બટાકા વાયા, પહેલી મફળી ચોમાસું કરી અને પછી બટાકા વાયા. તો એમાંથી કેટલું પ્રોડક્શન થયું અને કેટલો ખર્ચો થયો એ પણ આપણે ઓકળાકીય માહિતી રામાભાઈ જોડેથી લઈએ. એટલે આટલા આ વિડીયો આપણે હવે પૂરો કરીએ છીએ પપૈયાનો, અને તમને હું બટાકાનો ગ્રેડિંગ જે થાય છે એ જગ્યાએ હું લઈ જાઉં છું. તો હવે આપણે રામાભાઈ મુળાભાઈ પટેલના ખેતરમાં હતા, પપૈયાની વાડી તમને મેં બતાવી. હવે એમના બીજા જ ખેતરમાં જે બટાકાનું વાવેતર કર્યું હતું એ બટાકાનું વાવેતર કર્યું. અત્યારે હાલ ગ્રેડિંગ ચાલુ છે. LR જાત વાયેલી છે એમને. હવે રામાભાઈને મેં રૂબરૂ પૂછ્યું કે બટાકું સારું કે પપૈયા સારા. તો એમને મને ઓકળાકીય માહિતી આપી એ પ્રમાણે બટાકામાં 700 મણનું પ્રોડક્શન થયું છે. અગાઉ મફળી લીધી. તો આ બંનેની ઓકળાકીય ગણતરી કરતો રામાભાઈનું કહેવું એવું છે કે બટાકામાં જો સરખા ભાવ મળે તો જ નફો મળે, પણ આ વર્ષે ભાવ કંઈ એટલા બધા સરખા નથી. તો તમારા કહેવા પ્રમાણે 70-80 હજારનો નફો થાય બટાકામાં. આ સાલ શું છે કે ભાવ ડાઉન છે ને, એક આમ તો 70-80 હજાર નફો ના ગણાય. બરાબર. અંદાજે 50-60 હજાર રૂપિયા આપણે. અને મફળીમાં કેટલા મળ્યા? મફળીમાંથી આ સાલ થોડો બગાડ આવ્યો તો ચોમાસું વરસાદ પડ્યો એટલે ભાઈ એકર 40,000 રૂપિયા, 40-50 હજાર. એટલે બધું 1-1.25 લાખ રૂપિયાનું પ્રોડક્શન થાય એક એકરમાંથી. અને એમાંથી ખર્ચો પડે પાછો, ખર્ચો બાદ કરતો. હવે એની કમ્પેરમાં તમે પપૈયા વાયા તો એમાં કેમ લાગે છે વળતર તમને? પપૈયામાં એ વાયા છે 4-4.5 એકરમાં. તે અત્યારે મારે લગભગ 12-12.5 લાખનો જતો રસ પપૈયો, અને એમાં 6 લાખનો ખર્ચો કર્યો છે. બરાબર. એટલે લગભગ મને એકર 1.5 લાખ રૂપિયા હાલ મળી જ જાય. અને હજી કેટલો નીકળ્યો? હજી તો એમાંથી 2 લાખ રૂપિયાનો એકર પપૈયા થાય. ટોટલી 2 લાખનો? 2 લાખ રૂપિયા થાય. એમાંથી હાલ હું વાળીને જોઈને આવ્યો તમારે 35-40 કદાચ ઓછો ગણીએ તો 1.5 લાખ મળે છે. 1.5 લાખ બીજા. હા, 1.5 લાખ બીજા, એટલે 3-3.5 લાખનો નફો કરી શકો. 3 લાખ રૂપિયા થાય. 3-3.5 લાખનો મિત્રો 15 મહિનામાં 3 થી 3.5 લાખ રૂપિયાનો નફો થાય. એમનો 6 લાખનો પપૈયામાં ખર્ચો થયો છે. ખર્ચો બાદ કરતા બધું ગણતરી કરીએ તો 3,50,000નો તો એમનો નફો થાય. અને હજી તો 1 વર્ષની વાડીના થયા નહીં, 5-4 આપણે રોપણી કરી. હા, 5-4 એક મહિને. હા, એટલે 5-4 હજી તો 1 વર્ષ પૂરું થાય. એટલે મિત્રો જુઓ, હવે જે બટાકાની ખેતી કરું છું એમનો તમને વિડીયો બતાવ્યો મેં કે આ રીતે બટાકાની હવે ખર્ચાળ ખેતી છે. સરકારશ્રી જો આમાં ભાવમાં કોઈ વધારો કરે, કાં તો ટેકાના ભાવમાં લે આ વસ્તુ, જેમ કપાસને ટેકાના ભાવમાં લીધો એમ જો બટાકાને ટેકાના ભાવમાં લે તો જ ખેડૂતો વાવશે. કે આવનારા સમયમાં કદાચ એવું થશે કે ખેડૂતો આ પાકથી વેગળા જતા રહેશે. કારણ કે દિવસે દિવસે ખાતર, દવા બધું મોંઘું જ થાય છે. એટલે બટાકાનું પ્રોડક્શન ઘટતું થયું. એટલે એ બધા ઓકળા ગણીએ તો બટાકાના ક્રોપમાં હવે ખેડૂતોને સંપૂર્ણ નુકસાન જ છે. તો સરકાર શ્રીના આપણે હવે અરજ જ કરવાની રહે કે ભાઈ સરકારો આમાં ટેકાનો ભાવ આપે. કપાસમાં આપે છે, મગફળીમાં આપે છે, એમ બટાકામાં ટેકાનો ભાવ તો જ ખેડૂતો ઊભો રહી શકશે. કે આવા પપૈયા, શાકભાજી, આવા બધા આવા પાકો કરતા ખેડૂતો દિવસે દિવસે થઈ જશે. એટલે હું તમને આ બટાકાનો પાક બતાવ્યો કે જે ખેડૂત મારા કોન્ટેક્ટમાં છે એમને 2 પાક વાયેલા છે, પપૈયા વાયા છે અને બટાકા વાયા છે. તો આપણા વિડીયો મારફતે તમને હું આ ખબર પડે કે ભાઈ પપૈયામાં કેટલું વિશેષ મળે છે. ગ્રેડિંગ કઈ રીતે થાય છે કેમેરામેન તમને જોવા બતાવું છું કે બટાકામાંની ઝીણ હોય જે એ ઝીણ પણ પાછું કાઢી નાખવાનું. આ તગારો આ ભાવ બિલકુલ ઓછો મળે. આનો આ ગોલી કહેવાય. આનો ભાવ બિલકુલ ઓછો મળે. એટલે ખેડૂતને તો
નાનું થાય એમાં નુકસાન, મોટું થાય એમાં ફાયદો, પણ બધું મોટું ના થાય. આ ગ્રેડિંગવાળો માલ ગણાય. આ બધું બગાડ છે. આ બધો બગાડ કહેવાય. પેલા એટલે ખેડૂતના કપાળે તો ગણીએ તો બટાકાનો પાક બિલકુલ નુકસાનકારક જ છે, કારણ કે બધું એક સરખું નીકળતું નથી. મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક આપતા રહેજો, કોમેન્ટ આપતા રહેજો. જય જવાન, જય કિસાન.